યાદ રાખજો, વડીલો એ ઘરનું આભૂષણ છે. એ તો જે ન હોય ને એને પૂછો તો ખબર પડે કે વડીલ શું છે. વડીલ વગરનું ઘર એમ ખીચડીમાં જેમ ઘી નો નાખીને અને ખીચડી જેવી કહેવાય ને મારા વાલા, એ ઘરમાં જ્યાં વડીલ ન હોય ને. નવા હવા લગ્ન થયા હતા ભાઈના, અને ભાઈ અવળી સંગતમાં, ખોટા મિત્ર, ખરાબ મિત્રોની સંગતમાં ભાઈ હતા. હવે જેવા એના મિત્રો હોય એટલે વ્યવહાર એવા જ હોય. એટલે તરત જ એક દિવસ આવ્યો, બીજો દિવસે, ત્રીજે દિવસે કોઈ સમજે કે ન સમજે, એની જ ઘરના એ વડીલ, એની માં એ સમજી જાય કે આ વ્યક્તિ યોગ્ય નથી. નવી હવી ઘરમાં વહુ આવી છે અને આ વ્યક્તિ બરોબર નથી. એટલે ત્રીજે દિવસે, ચોથે દિવસે જ્યારે એ વ્યક્તિ આવ્યો ને, હજી તો કોઈ વસ્તુ આગળ બને ને તે પહેલા તરત જ એ વડીલે એમ કીધું, કા ભઈલા શું આવ્યા? તો કે ઓલા મિત્ર, મારો તમારો દીકરો છે ને, મારો મિત્રો, એ તારી મિત્રતા ઘરની બહાર, તારે જે કંઈ કામ હોય ને બહાર, કામ વગર મારા દીકરા અહીંયા આવવું નહીં. જે કંઈ કામ હોય ને તારી એની સાથે મિત્રતા, મારા ઘર હારે તારી મિત્રતા નથી, મહેરબાની કરીને બહાર રાખજે. એટલે તરત જ એ બધું બંધ થઈ ગયું. એ ઓલો આવતો તો એ બંધ થઈ ગયું. હવે એ જ વિચાર કરો, એ વડીલ આવનારી વહુ માટે એક કિલ્લો હતો, કેદખાનું નથી. સમજાય છે વાતને? એ કિલ્લો છે, એ સુરક્ષા છે, એ કેદખાનું નથી. વડીલ જોઈ ઘરની અંદર, વડીલ હસી તો કઈક પૂછાશે, વડીલ હસે તો કઈક પ્રાપ્ત થશે. તકલીફ તો એ છે કે પૈસા આવતા જાય ને એમ પૈસાની ગણના થાય છે. પૈસા જેમ આવે ને તો પૈસાની ગણના થાય અને વડીલોની અવગણના થાય છે. જેમ જેમ પૈસા આવે ત્યારે પૈસાઓની ગણના થતી જાય છે અને એ જ પૈસા આવ્યા પછી વડીલોની અવગણના થતી. તો મારા વાલા, એ પૈસોય કામનો નથી કે જ્યાં આપણા વડીલો દુઃખી થાય. હું તો કહું, એ પૈસા લાખ નથી, એ રાખ છે. તમારા પૈસાને હળગાવી દેવા જો જેમાં તમારા વડીલો છેટા વહી જતા હોય, જેમાં વડીલોની અવગણના થતી હોય, જ્યાં વડીલોના જીવ દુભાતા હોય, મારા વાલા, એ જો યાદ રાખજો, વડીલોનો જીવ દુભાશે અને કદાચ ગમે તેટલી ઠાકોરજીની સેવા કરશે. હું નથી કહેતો, ભાગવત કહું, ઠાકોરજી એ ક્યારેય સેવાનો સ્વીકાર પણ નહીં કરે કે જેમાં ઘરના વડીલો દુઃખી થતા હોય. પ્રભુ જેના જન્મ દીધો છે, ઓલા ભગવાન તો દેખાય કે ન દેખાય. અને ગજબની વાત તો એ છે, માણાની જાત એટલે કેવું પડે, ભાદરવા મહિનાની ચોથની અંદર ચોકમાં ગણપતિ બેહાડે અને પછી માઇક હાથમાં લે અને માઇક હાથમાં લે અને જોરથી રાડું પાડે, દાદા જમવા પધારો, દાદા રસોઈ તૈયાર છે, આવી જાવ, આવી જાવ. પછી ગણપતિ દાદો કહે કે ઘરમાં જે દાદા બેઠા એને તો તે કોઈ દી ગરમ ચાય નથી પીવડાવી, મને શું તું જમાડીશ? ઘરના દાદા છે એને તો તું રાખ. એ તો ખૂબ રૂબરૂ દેખાય છે, હું તો મૂર્તિમાં છું, એ તો પ્રત્યક્ષ દાદા છે, એના તો ટાઈમ હાચવી આપણી. ધન્ય છે છોકરાઓ કે જે એના મા બાપને પૂછ્યા વગર પાણી નથી પીતા. ધન્ય છે છોકરાઓ કે જે મા બાપની સેવા કરે. ધન્ય છે જેના ઘરમાં મા બાપ રાજી છે. યાદ રાખજો, ઓલી ડુંગરાવાળી તો જ રાજી થાય કે જે ઉમરાવાળી જ્યારે રાજી હશે ને, તો એ ઓલી ડુંગરાવાળી રાજી થશે. પ્રભુ જગદંબા ત્યારે રાજી થશે.